છેલ્લો દિવસ છે ને દાન એવું કરવું. એક વાત આજે આવી કે ભાઈ કોઈની સેવા હતી, માફ કરજો કદાચ હું બોલ્યો તો પણ છતાં ન સંભળાયું હોય કે મારી મિસ્ટેક હોય, કોઈનું નામ ગઈકાલે કદાચ સેવાનું રહી ગયું હોય તો એ બદલ માફી માંગુ છું. પણ જ્યારે તમે દાન આપો છો ને ત્યારે તમારા જમણા હાથે એવી રીતે આપો કે ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. મેં પહેલા પણ તમને કહ્યું હતું કે 500 રૂપિયા આપી અને મંદિરના પંખાના ત્રણેય પાંખડાઓમાં આખી પેઢીના નામ છાપી દેવા એ દાન આપ્યું ન કહેવાય. રમેશભાઈ ને વિજયભાઈ વાપીની અંદર રહે છે આ બે મિત્રો, પણ યાદ રાખજો હજી સુધી એમણે દાન કરેલું છે ને એ બીજો માણસ કોઈ દિવસે જાણી શક્યો નથી. આ એક ઉચ્ચ ઉદાહરણ છે કે ભગવાને આપ્યું છે ને મારે આપવાનું છે. ફૂંકાઈ ગયા તારા હાડ પાડો વિના કઈક મુઠ્ઠી છે ને નાખતો જાજે, દીધું હોય તો દેતો જાજે ને આપ્યું હોય તો આપતો જાજે. આપણો ધર્મ છે સાહેબ. એટલે દાન કરવાનો પણ છેલ્લો દિવસ છે ને આ બે ભાઈઓ છે દાન માટે એક આદર્શ કહેવાય કે બીજાને ખબર પણ ન પડે. અને આમે ભગવાનને છે ને નિસ્વાર્થ ભક્તિ ગમે છે. કૃષ્ણ ભગવાન કે કર્મ કર પણ ફળ ન કરતો. ભિખારી થવાની જરૂર નથી, યાદ રાખજો. ભગવાનને હું આપું નહીં મને આપે એવા ભિખારી થવાની જરૂર નથી. પાત્રતા તૈયાર કરો, ભગવાન ઓટોમેટિક એમાં નાખશે. ઈશ્વરને મજબૂર થઈ જવું પડે આપવા માટે. આજે ચરિત્ર માળમાં આપણે જઈ રહ્યા છીએ. સુદામાનું માગ્યું નથી એને ભગવાનની પાસે, પાત્રતા ઊભી કરી છે. ગમે તેવું દુઃખ આવ્યું પણ કોઈ દિવસ એના મિત્રનો ઉપયોગ નથી કર્યો. એને કૃષ્ણને